વડિયાના પીજીવીસીએલના ફ્લોટ કંટ્રોલમાં કોલ કરી અભદ્ર શબ્દો અપાયા. વડિયાના મોરવાડા ફીડરમાં વીજળી ન હોવાથી અજાણ્યા શખ્સે અપશબ્દો આપ્યા હતા. ભારે પવન સાથે વરસાદથી મારવાડા ફીડરમાં વીજળી થઈ હતી ગુલ. વીજળી ગુલ રહેતા અકળાયેલા અજાણ્યા શખ્સે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ગત રાત્રે કંટ્રોલમાં કોલ કરી અજાણ્યા શખ્સે આપી હતા અપશબ્દો. વડિયા પીજીવીસીએલના કર્મીઓ પહોંચ્યા હતા પોલીસ સ્ટેશને. અજાણ્યા કોલ ધારક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે. જેકે સિંહ ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા. સર, એમાં અમારા ગઈકાલે રાત્રે અમારા બ્રિટિશ લાઇનમેન ફોન ઉપર બેઠા હતા અને કોઈ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો, બરોબર, અને જેમ એમ ગાળો બોલતા હતા. હવે લાઇન છે સર, આમાં તો કદાચ વહેલું મોડું આ તે થતું હોય. બધા ફીડરો ફોલ્ટમાં હતા, વરસાદી વાતાવરણ હતું સર, બરોબર, એટલે એવું બનતું હોય. બાકી જ્યોતિગ્રામ અમે તાત્કાલિક ચાલુ કરી દઈએ છીએ. અને પણ ખેતીવાડીમાં થોડીક વાર લાગતી હોય છે, કારણ કે ફોલ્ટ એવા હોય તો અમે ત્યાં જઈ શકતા ન હોય. ગારો હોય, આ તે, બરોબર, વરસાદી વાતાવરણ હોય, એટલે ફીડરો લગભગ અડધા થઈ ગયા હતા, અડધા બાકી હતા, અને અડધામાં વાર પણ લાગે. હવે અમુક ફોલ્ટ હોય તો સર વાર લાગતી હોય, જેથી કરીને ગાળો ન દેવી જોઈએ, રજૂઆત કરવી જોઈએ અથવા તો રિક્વેસ્ટ કરવી જોઈએ. અમે પણ સતત કામ કરતા જોઈએ છીએ લાઈન ઉપર, બરોબર, પણ આવી ગાળો ન દેવાય. ગાળોથી કોઈ એનું સોલ્યુશન થતું નથી રિયલ ખરેખર જોઈએ તો. અમે એના માટે જ આવ્યા છીએ કે આ કોઈ ઈસમે ગાળો દીધી છે તો એના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરી. ફરિયાદ કરવાની. તો હવે પછી આવું ફરિયાદી કોણ બનશે? ફરિયાદી અમે લાઈન સ્ટાફ આખું ટોટલી અમે લાઈન સ્ટાફ બધા કર્મચારી બનશે. બધા અમે નાયબ બધા અમે